સુરતમાં એકતરફી પ્રેમનો હિંસક કરુણ અંજામ આવ્યો છે। પ્રેમિકાની સગાઈ થતા ઉશ્કેરાયેલા પ્રેમીએ ઘરે જઈને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી પોતે અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું હતું। સુરતમાં એકતરફી પ્રેમમાં હિંસક કરુણ અંજામ આવ્યો છે। સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ 3માં પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતા ઉશ્કેરાઈ જઈને તેના ઘરે પહોંચી જઈને પ્રેમિકા અને તેની બહેન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। બાદમાં પોતે પેટ્રોલ સાથે લાવ્યો હોવાથી અગ્નિસ્નાન કરી લીધું હતું। હાલ ઇજાગ્રસ્ત બંને બહેનોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી, જેને લઈને તેની હાલ સારવાર ચાલી રહી છે। તેની સ્થિતિ સામાન્ય છે, પરંતુ યુવકે અગ્નિસ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવશે। મારું નામ શૈલેષગીરી સોમવારગીરી છે। આ શું ઘટના બની? ઘટનામાં તો મને કઈ હું તો કામે નીકળી ગયો, મારી ઘરેથી શું બન્યું, છોકરો કંઈક પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીની માથે પેટ્રોલ નાખીને સળગાવેલ છે। આ કેટલા સમય જવું ઘટના એ કાંઈ અમે જાણતા નથી, બરાબર। તે પેલા મારી છોકરીને હમણાં સગાઈ કરીને એવી છોકરો રોડે ધમકી આપતો આ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે ને બોલવું છે ને એમ કરતો, પછી ઓશિંતાનો ઘરે આવ્યો છે। આ મરનાર છે તમારો રિલેશન છે? ને રિલેશન નથી, મારા સસરાના ગામનો છે, રિલેશનમાંથી એ ત્રીજા વિભાગમાં જ રહેશે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે 6-1 માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો, કાપી નાખેલો। તો અને 2 દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતાં યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો, તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી, તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે, છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધવામાં આવેલો છે। આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે।